આપણને વિદેશી હુંડિયામણ આપણે પ્રાપ્ત થઈ શકે છે કે અન્ય અથવા જે વસ્તુની આપણી કાર્યદક્ષતા ઓછી હતી એ અન્ય દેશોમાંથી ઓછી કિંમતે આપણને મળી રહે તો એ વિશિષ્ટ પણ મળી રહે આપણને અને આપણે સંતોષ પણ જાળવી શકાય છે. એટલે કુલ ઉત્પાદનમાં કુલ સંસારમાં ઉત્પાદનમાં પણ વધારો થાય છે. એનાથી આંતરરાષ્ટ્રીય વેપારથી એક લાભ ખાસ મહત્વનો કુલ ઉત્પાદનમાં વધારો થાય છે. એવી રીતે જોઈએ તો સાહેબ બીજું એક અલગ વસ્તુઓનું પણ મિત્રો આપના સ્ક્રીન પર જોઈ શકો છો જે બે મહત્તમ મોટા ભાગના લાભો છે એની વાત અહીંયા મૂકવામાં આવી છે. સૌથી પહેલો છે કુલ ઉત્પાદનમાં વૃદ્ધિ અને બીજું છે તે છે અલભ્ય, જેને હમણાં જ આપણે વાત કરી કે દુર્લભ વસ્તુઓની પ્રાપ્તિ કરવી. મિત્રો આપણે હિન્દીનું એક ગીત છે ને, તમે કદાચ સાંભળ્યું હશે, સાથી હાથ નિભાના. તો આ બાબત ઉપર જ વાત ચાલે છે કે જો એકલો વ્યક્તિ ઉત્પાદન કર્યા કરે તો એનાથી કંઈ એ વિશેષતા લાવી શકવાનો નથી. જો બધા સાથે મળીને, ખરું ને અગ્રવાલ સાહેબ, સાચી વાત છે, કે બધા એક સાથે મળીને જો આના માટે કામ કરશે તો સ્પષ્ટ રીતે કહી શકાય કે કુલ ઉત્પાદનમાં બહુ સારો એવો વધારો થવાનો છે. એ રીતે બીજો જે ખ્યાલ છે તે છે દુર્લભ અથવા અલભ્ય વસ્તુઓની પ્રાપ્તિનો. હમણાં જ આપણે વાત કરી કે અમુક વસ્તુઓ પર આપણે એ ઉત્પાદન કરી શકતા નથી અથવા આપણને એ અશક્ય પ્રકારની લાગે છે. હું તમને એક નાનકડો દાખલો આપું. મિત્રો આપણે ગુજરાતના લોકો જ્યારે એમ કંટાળી જઈએ ને એમ થાય કે ફરવા જવું છે તો આપણા નજીકમાં એક આબુ આવેલું છે. માઉન્ટ આબુ જવાની ઈચ્છા રાખીએ કેમ કે પર્વત પર વસેલું શહેર, બહુ ખુશનુમા વાતાવરણ, મજેદાર એનું લોકેશન અને ખરેખર રળિયામણું શહેર. તો મને એવો વિચાર આવે છે કે અમદાવાદમાં આબુ ના બનાવી દઈએ આપણે? થાય? ના થાય. કારણ કે આબુ એ પર્વત પર વસેલું શહેર છે અને અમદાવાદ એ પર્વત પર વસેલું શહેર નથી. એટલે કે જે વાતાવરણ આબુને મળ્યું છે એ વાતાવરણ અમદાવાદને મળે જ નહીં કોઈ દાડો. એ રળિયામણાપણું જે એની સુંદરતા છે એ સુંદરતા એ અમદાવાદમાં કદાપી શક્ય નથી. એટલે કે કુદરતી રીતે જોવા જઈએ તો આ એક વસ્તુ એવી છે જે આપણે ઈચ્છીએ તો પણ ન લાવી શકીએ. એટલે કે કુદરતે જ આપણને વસ્તુ નથી આપી. એવું જ કંઈક પેટ્રોલિયમનું છે. ભારતમાંથી પેટ્રોલિયમ મળે છે પણ બહુ જ ઓછા પ્રમાણમાં મળે છે. વિદેશોમાં એ બહુ વધારે પ્રમાણમાં, સાઉદી અરબના દેશો છે એમની પાસે બહુ વધારે પ્રમાણમાં આપણને મળી રહે છે. તો એક્ઝેક્ટલી આપણે એમની પાસેથી લેવું પડે. પણ એવું નથી કે બધું આપણે એમની જ પાસેથી લેવું પડે. આપણી પાસે પણ કંઈક છે આપવા માટે. તમને કદાચ ખબર હશે જ, ભારતમાં કાશ્મીર જે આપણા મુગટ સમાન છે એ કાશ્મીરના સફરજન બહુ જ ફેમસ છે મિત્રો આખા વિશ્વમાં, જેને કાશ્મીરી સેબ હિન્દીમાં એમ કહેવામાં આવે છે. કાશ્મીરી સફરજન એમ કહેવાય છે કે ઘરમાં જો કાશ્મીરી સફરજન પડ્યા હોય તો મહેમાનો એ સૂંઘતા સૂંઘતા ઘરે આવે. અથવા બીજું ઉદાહરણ કદાચ તમને ખબર જ હશે, કોકના ઘરમાં બાસમતી ચોખા રાંધવામાં આવ્યા હોય, આમ ચોખા જે બનતા હોય એની સુગંધ હોય ને તો પાડોશીઓના ઘરમાં ભૂખ લાગવા માંડે કે હાય બહુ સરસ સુગંધ આવે છે. તો આવી વસ્તુઓ જે છે જે એક એમ કહી શકાય કે ઇજારા પ્રકારની વસ્તુઓ છે, એવી વસ્તુઓ વિદેશના લોકો પેદા નથી કરી શકતા અને એટલે આપણે એની નિકાસ કરીએ છીએ. ભારતના તજ તેજાના મલમલ કાપડ, જેના માટે અંગ્રેજીઓ અને ફિરંગીઓ બધા, ફ્રેન્ચના અને ડચના લોકો બધા ભારતમાં આવેલા. કેમ કે એ વસ્તુ ભારત જ બનાવી શકે છે, એમના દેશમાં એ બની શકતું નથી. તો ભારત પાસે પણ કેટલાક ઇજારા છે, વિદેશીઓ પાસે પણ કેટલાક ઇજારા છે. એટલે હવે એવું આપણે નક્કી કર્યું કે કંઈક તમે અમને આપો, અમે તમને કંઈક આપીએ. એ પેલું મેં ના ગીત કર્યું, સાથી હાથ નિભાના. એટલે કંઈક તમે આપો, કંઈક અમે તમને આપીએ, પરસ્પરનો વ્યવહાર થાય અને બંનેને લાભ થાય. તો એટલા માટે આપણે એમ કહીએ છીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર એ લાભદાયી છે. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો. ત્રીજા પ્રકારનો જે ખ્યાલ છે તમારા સ્ક્રીન પર છે તે છે ચીજવસ્તુઓની વપરાશમાં વિવિધતા. અને ચોથો છે સાધનોનો મહત્તમ ઉપયોગ. અગ્રવાલ સાહેબ, આપ જરા સ્પષ્ટતા કરો. આમાં ચીજવસ્તુઓની વપરાશમાં વિવિધતા જોવા મળે છે કે અમુક વસ્તુ આપણા દેશમાં ન બનતી હોય અથવા ઉત્પાદન ન થતી હોય તો વિદેશમાંથી આપણે આયાત કરીને એ વસ્તુનો ઉપયોગ કરીએ તો જે ચીજ વસ્તુઓની વપરાશ
આપણને સંતોષ વધારે મળતું હોય છે, જે વસ્તુનું ઉત્પાદન આપણે ત્યાં ન થતું હોય વિદેશમાં અન્ય દેશોમાંથી આપણે લાવીએ છીએ. જેવી રીતે સમજી લઈએ કે ભાઈ ગુજરાતમાં જે છે અને રાજસ્થાનમાં છે કે પંજાબ હરિયાણામાં છે જે વસ્તુ પાકનું ઉત્પાદન થાય છે એ વસ્તુ આપણે અહીંયા રાજ્યમાં લઈને આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને અહીંયાથી આપણે અન્ય રાજ્યમાં આપણે આપતા હોઈએ છીએ. એટલે બંને રાજ્યો અથવા બંને દેશોના અથવા બંને રાજ્યના લોકો એને વસ્તુનો ઉપયોગ વિવિધ પ્રકારે કરતા હોઈએ છીએ. એવી રીતે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ ઘણા દેશો છે એ વસ્તુનું ઉત્પાદન કરે. અમેરિકા જોઈએ તો અમેરિકા આઈટી ક્ષેત્રમાં બહુ આગળ છે, બરાબર. આઈટી ક્ષેત્રમાં એન્જિનિયરિંગ સાધનોનું ઉત્પાદન વધારે કરે છે, જે આપણા દેશમાં નથી. એ દેશમાં આપણે અહીંયા અત્યારે જોવા જઈએ તો આપણે અહીંયા ટેલિકોમ્યુનિકેશન જે કોમ્યુનિકેશન છે આઈટી ડેવલપ થયું છે તે આપણે વિદેશમાંથી આપણે અહીંયા લાવીને ઉપયોગ કરીએ છીએ તો આપણો દેશનો વિકાસ પણ બહુ ઝડપથી થયો છે. તો કહી શકાય ચીજ વસ્તુનો વપરાશથી આપણે વિવિધતા જોવાથી આંતરરાષ્ટ્રીય વેપારનો લાભો આપણને પ્રાપ્ત થાય છે. એવી રીતે સાધનોનો મહત્તમ ઉપયોગ જે આપણે દેશની અંદર સાધનો જે છે એનો આપણે પૂર્ણ રૂપે ઉપયોગ કરતા નથી અથવા થાય છે તો આપણે જે આપણા પૂરતું જ કરીએ છીએ. પણ જો આંતરરાષ્ટ્રીય વેપાર થતું હોય બે દેશો વચ્ચે તો આપણને ઉત્પાદન વધારવા માટે અથવા નિકાસો વધારવા માટે જે સાધનો છે એનો મહત્તમ ઉપયોગ કરીને ઉત્પાદન વધારીએ છીએ, અન્ય દેશોમાં વસ્તુ મોકલીએ છીએ અથવા અન્ય દેશોની વસ્તુ આપણે અહીંયા પ્રાપ્ત કરતા હોઈએ છીએ. તો કહી શકાય કે ઉત્પાદનના જે સાધનો છે બરાબર, સાધનો મહત્તમ ઉપયોગ કરીને એનો આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો લાભ મળી શકે. અહીંયા જે ખાસ એક વસ્તુ તમને કહેવાનું મન થયું છે એટલે મેં સાહેબને થોડા રોક્યા છે વચ્ચે, અને એ છે ચીજ વસ્તુઓની વિવિધતાની જે વાત ચાલી ને તો મને એક નવો ખ્યાલ દ્રષ્ટાંત મગજમાં આવ્યો એટલે હું તમને એ કહેવા માંગુ છું. મિત્રો, જૂના જમાનામાં ભારતમાં કાર માટે એમ જ કહેવાતું કે ભારતમાં કાર એટલે એમ્બેસેડર ને ફિયાટ, એ સિવાયની કાર ભારતમાં હતી જ નહીં. અને આજે તમે કાર બોલો એટલે એમ્બેસેડર અને ફિયાટ આજે દેખાતા જ નથી. આજે મોટા ભાગની જુદી જુદા પ્રકારની કારો આપણને દેખાય છે. તમે હમણાં નહીં પણ થોડોક સમય મળે તો જરા કલ્પના કરજો કે કાર બનાવતી કંપનીઓની એક યાદી બનાવો, તમને મોટા ભાગની વિદેશી કાર કંપનીઓ જ દેખવા મળશે, આ જ જોવા મળશે તમને. હવે આ કાર એટલે તો સરવાળે તો વાહન વ્યવહારનું એક સાધન જ છે ને, પણ કારમાં કેટલી વિવિધતા હોઈ શકે એ આ વિદેશીઓએ આપણને બતાવ્યું. આપણે તો ટીવીમાં પણ જૂના જમાનામાં મને યાદ છે હું નાનો હતો ત્યારે એક બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી, એમાં પણ ચેનલ ટક 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 કરીને એમાં પણ મસ્ત શટર અમે એમ ખોલતા હતા ને બંધ કરતા હતા. એ જમાનો હતો અમારો, તમે તો કદાચ જોયા પણ નહીં હોય. આજે ટીવી એટલે લિટરરી કોમ્પ્યુટરના મોનિટર પણ બને છે. એલઈડી કન્સેપ્ટ્સ એટલા સુપર્બ કે જેમાં તમે મેમરી પણ ફિટ કરી શકો છો, મૂવીઝ ઇનબિલ્ટ રાખી શકો છો, જ્યારે જે જોવું હોય તે જોઈ શકો છો, કરી શકો છો. નવા નવા ખ્યાલો છે. આ બધું આપણને આજકાલ મળી રહ્યું છે કારણ કે આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો ઉપયોગ કરતા થયા છીએ. એ સાથે સાધનો જે આપણને મળી રહ્યા છે એનો બહુ વિશિષ્ટ આપણે ઉપયોગ કરતા થયા છીએ. મિત્રો, આપ આપના સ્ક્રીન પર જોઈ શકો છો બાકીના લાભો. જેમ કે અગ્રવાલ સાહેબ ઊંડિયામણની કમાણી છે, સાહેબે ઓલરેડી પહેલાંથી જ આપણે કીધું કે વેપાર થવાથી ઊંડિયામણની કમાણી થાય છે. સાથે સાથે આપણે દેશને અથવા કોઈ પણ દેશને આંતરરાષ્ટ્રીય વેપારના લાભોની અંદર જોઈએ તો ઔદ્યોગિકરણને પ્રોત્સાહન ઘણું મળે છે કે જે આપણે કાર્યદક્ષ સાધનો છે એનો ઉપયોગ કરીએ એટલે આપણે હરીફાઈમાં વિદેશી હરીફાઈમાં ઉતરવા માટે અને એના ઉત્પાદનોમાં આપણે વધારો કરવાનો હોય છે. તો આપણા દેશને જે ઔદ્યોગિક ક્ષેત્ર છે એમાં પ્રોત્સાહન કરીને નિકાસો વધારવામાં આવે જેનાથી આપણે વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થઈ શકે છે. હવે એ અન્ય લાભોની અંદર વાત કરીએ તો નાના નાના એકમોનો પણ વિકાસ થાય છે અને મોટા કદનો વિકાસ, મોટા ઉદ્યોગોનો પણ આપણે વિકાસ થાય છે જે આંતરરાષ્ટ્રીય વેપાર કરવાથી જે વસ્તુના આપણે વધારે ઉત્પાદન કરી શકીએ અને વિદેશમાં નિકાસ કરી શકते હોઈએ એવી રીતે. ને બીજું એક ખાસ મહત્વ કે વસ્તુની કિંમતમાં સમાનતા જોવા મળે છે. સાહેબે પહેલાં સોનાની વાત કરી કે ફિલ્મમાં હવે સોનાનું જે મૂવી દેખાતા નથી, તો એનું કારણ એ જ થયું કે ત્યાંના સોનું અને અહીંયા સોનું લગભગ સમાનતાના એની કિંમતમાં સમાનતા જોવા મળે છે, તો એની જાણચોરી કરવાની જરૂર પડતી નથી. તો એવા અનેક ઘણી એવી વસ્તુઓ છે જે આપણા દેશમાં કિંમત વધારે હોય, બીજામાં ઓછું હોય, તો એકબીજાના આંતરરાષ્ટ્રીય વેપારથી કંઈક સમાનતા આપણે જોઈ શકીએ છીએ લાભોમાં. બીજું
આવશ્યક આયાતો, જે વસ્તુ આપણે દેશની અંદર નથી બનતી અથવા જે ઉત્પાદન શક્યતા નથી, ભૌગોલિક સંપત્તિથી આપણે એનો ઉપયોગ કરી શકતા નથી, તો એ વસ્તુ આપણે બીજા આયાતો અહીંયાથી બીજાથી આયાતો આપણે કરી શકીએ છીએ. બીજા દેશોમાંથી લઈને આપણે એનો ઉપયોગ કરી શકીએ. વિકાસલક્ષી આપણા દેશનો વિકાસ માટે જે આવશ્યક વસ્તુઓ છે એનો ઉપયોગ આપણે કરી શકીએ. સાથે હરીફાઈ તથા કાર્યદક્ષતા પણ એક લાભામાં ગણવામાં આવે છે કે હરીફાઈ તો વિદેશી હરીફાઈ હોય, જે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં માટે આપણને આગળ વધવું હોય તો ઉત્પાદનમાં પણ ગુણવત્તા સાથે કિંમતમાં સાથે પણ આપણે એને વધારો કરી શકીએ છીએ અને આપણી કાર્યદક્ષતાને પ્રોત્સાહિત કરીને પણ આપણે વિકાસના દોરે જઈ શકીએ છીએ. સાહેબ, આ લાભો કરતાં લગભગ તો બધા આપણે કવર થાય છે, પણ એના કરતાં ગેરલાભો પણ થોડા આપણે સાચી વાત છે, એક નજર લગાવી લઈએ. મિત્રો, આપ આપના સ્ક્રીન પર જોઈ શકો છો તે આંતરરાષ્ટ્રીય વેપારના ગેરલાભો આપના સ્ક્રીન પર જુઓ આપ, અને તે છે વિકસિત દેશો વિકસતા દેશોનું આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા શોષણ કરે છે. મિત્રો, મોટો દેશ હોય એ નાના દેશનું શોષણ કરી શકે એ સ્વાભાવિક એવી વાત હોય છે, અને હમણાં થોડા બાબતોમાં આપણે ચર્ચા પણ કરી કે ભારતનું શોષણ એ ભૂતકાળમાં થતું રહ્યું છે. તો આ શોષણ એ નાણાકીય રીતે, રાજકીય રીતે અને વહીવટી રીતે એ અલગ અલગ માધ્યમો દ્વારા કરવામાં આવતું હોય છે, અને એ એનું એક દુર્ગુણ છે એમ કહી શકીએ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. સાહેબ, નવા ખ્યાલ ઉપર આપણે આવીએ. આંતરરાષ્ટ્રીય વેપારનો બીજો ગેરલાભ છે જે છે તે જુદા જુદા દેશો હરીફાઈને અટકાવવા સંરક્ષણ નીતિ અપનાવે છે, જેના પરિણામે ઘણીવાર સંઘર્ષ થવાના સંજોગો ઉદ્ભવે છે. એટલે કે મિત્રો, જે સંરક્ષણ માટે મેં શરૂઆતમાં જ બાળ ઉદ્યોગને સંરક્ષણ આપવાની વાત કરી, એટલે કે જકાત નાખવાના જે ખ્યાલ છે. જકાત એટલે મિત્રો જેને આપણે ઇમ્પોર્ટ ડ્યુટી, આયાત વેરો જેને કહીએ છીએ, એ બાબતો એવી વિદેશની વસ્તુઓને ભારતમાં પ્રવેશતા રોકે છે, અને અમુક દેશો એ એવા પ્રકારના ખ્યાલો ઉપયોગમાં લે છે જેને કારણે આવા પ્રકારના આંતરરાષ્ટ્રીય વેપારો એ બહુ સરસ રીતે ફૂલી ફાલી શકતા નથી. એના પછીનો ખ્યાલ આપના સ્ક્રીન પર આપ જોઈ શકો છો. તે ખાસ આંતરરાષ્ટ્રીય વેપારને લીધે દેશો પરાવલંબિત બને છે. મિત્રો, શરૂઆતમાં જ મેં તમને વાત કરી કે અઠવાડિયામાં એક વખત બહાર જમવા જઈએ તો સારું, પણ 7 દિવસ બહાર જઈએ તો મજા ના આવે. એમ અહીંયા આ એ જ બાબતને સમજાવે છે કે આપણે વધુ વસ્તુઓ પર પરાવલંબિત ન થવું જોઈએ. એ બાબતો પર આપણે અંકુશ રાખવો જોઈએ, નહીંતર તો આપણે કમ્પ્લીટલી એમના પર નભતા દેશ તરીકે બની જઈશું. ઉપરાંત આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં આપના સ્ક્રીન પર આપ જોઈ શકો છો તે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં દરેક દેશ પોતે વિશ્વના બજારોમાં પગ પેસારો કરવા પોતાનું વેપારી સામ્રાજ્ય વિસ્તારવાના પ્રયાસો કરે છે, અને એ રીતે એ બીજા દેશને નડતર રૂપ બનતો જાય છે. અને એનું ઉદાહરણ તમને ખબર જ છે, અંગ્રેજો ભારત પર લગભગ 190 વર્ષ રાજ કરીને ગયા. આ એક આનો જ ખ્યાલ હતો જે આપણે જોયો. મિત્રો, આમ સરવાળે તમામ વસ્તુઓને જોવા જઈએ તો આપણને એમ જોવા મળે છે કે આંતરરાષ્ટ્રીય વેપાર એ જરૂરી છે, કારણ કે જે વસ્તુ આપણી પાસે નથી, જે વસ્તુ આપણને ત્યાં મોંઘી ઉત્પન્ન થઈ રહી છે, એમાં આપણે લાભ લેવા હોય તો આ પ્રકારનો આપણે વેપાર કરવો જોઈએ. બીજી રીતે જોઈએ તો વિદેશી ઊંડિયામણની કમાણી જરૂરી છે. એક બીજી તમને વાત સાથે જોડીને કહું કે માનો કે ભારત એ ટેકનોલોજીમાં બહુ પછાત છે એમ લોકો કહે છે, પરંપરાગત ઉત્પાદન પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, તો આપણે આધુનિક થવું હોય તો સ્વાભાવિક છે કે ટેકનોલોજીનો વિસ્તાર કરવો પડશે, એનો વિકાસ કરવો પડશે. તો વિકાસ કરવા કેટલા 2-4 વર્ષમાં થઈ જશે? ના મિત્રો, કમસે કમ 100-200 વર્ષ લાગશે, અને એટલા વખતમાં તો એ લોકો એટલે કે વિકસિત દેશો આપણાથી ઓર આગળ જતા રહેશે. તો કરીએ શું? સીધો સહેલો રસ્તો એમની ટેકનોલોજીને આયાત કરી લો ને, પછી એમના સરખા થઈ ગયા પછી આપણે એમની જેમ આગળ વધીએ અને એમને જ હરાવીએ. તો જે અંગ્રેજોએ આપણા સાથે કર્યું એ જ હવે આપણે અંગ્રેજો સાથે કરી શકીએ એવી સ્થિતિમાં આવી ગયા છે. તો એ રીતે આંતરરાષ્ટ્રીય વેપાર એ જરૂરી છે, પણ અહીં સ્પષ્ટ આપણો અનુભવ છે કે આ વિદેશી પ્રજાએ ભારત પર રાજ કર્યું છે, અને એ અનુભવ આપણે ભૂલી શકીએ નહીં. એટલે કે એવા લોકોને આપણે એન્ટ્રી તો આપીએ, પરંતુ એક મર્યાદામાં, જેને કારણે ફરીથી આપણે એ સમય જોવાનો વારો ન આવે. પણ ફરી એક વાત ભૂલીએ નહીં
કે આજે વૈશ્વિકીકરણનો જમાનો છે, ગ્લોબલાઇઝેશન. દુનિયા આખું એમ કહેતું થયું છે કે એક ગ્લોબલ વિલેજ એટલે કે નાનકડું ગામડું બનાવીએ જ્યાં એક વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, એક વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, સંપૂર્ણ આઝાદી, સંપૂર્ણ સ્વચ્છંદિતા, આ એક વાતાવરણ ઊભું કરવાની વાત આખા વિશ્વમાં ચાલી રહી છે. ત્યારે આપણે કદમ તો મિલાવવા જ પડશે ને. તો સ્પષ્ટ એ બાબતને જોડતા એમ ખ્યાલ આવે છે કે આંતરિક વેપાર સાથે આંતરરાષ્ટ્રીય વેપાર પણ ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આટલી વાત સાથે અમે આજે વિરમીએ છીએ. હવે પછીના સેશન્સમાં આપણે આંતરરાષ્ટ્રીય વેપારના ખ્યાલો અને એમના સિદ્ધાંતો વિશેની ચર્ચાઓ કરીશું. ત્યાં સુધી નમસ્કાર. નમસ્કાર. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.